થાય, વ્યક્તિ પોતાના પર પગભર થાય, તે માટે આપણે પ્રિન્સિપલનો પણ આભાર માનીએ અને આપણો જે કેમ્પ છે એની શરૂઆત કરીએ. आवाज आ रही है ना सबको? सभी सीधे खड़े जाएंगे. ध्यान मुद्रा में 3 बार लंबी गहरी श्वास लेके ओम का उच्चारण करेंगे. लंबी गहरी श्वास लेके और मुंह से ओम का उच्चारण करेंगे. आ रही ना भाई? બધાને અવાજ આવે છે ને? 3 વાર લાંબો ઊંડો શ્વાસ લઈને ઓમનો ઉચ્ચારણ કરવાનો છે મોઢાથી. ચલો લાંબો શ્વાસ લઈએ. તો સારું છે. યોગ અભ્યાસ ચાલુ કરવા પહેલા 3 વાર ઓમકારનો નાદ કરી આપણે યોગાસન, આસન, પ્રાણાયામ બધું કરી શકાય. તો 3 વાર આપણે ઓમકારનો નાદ કરીને હંમેશા ઘરે રોજ કરવાની કોશિશ કરો. યોગાસન કરવાથી શરીરમાં જે આપણે કોઈ બી તકલીફ આવે, આ તકલીફ આપણે દૂર કરી શકીએ. તો આપણે દવા ખાવાની જરૂર નથી પડતી. એટલા માટે જરૂરી છે ને, આપણા પોતાના માટે જરૂરી છે. બીજાને અસર થાય નહીં થાય એ નહીં, આપણે પોતે કરીને પોતે સ્વસ્થ રહેવાની જવાબદારી આપણી છે. મા બાપે આપણને જન્મ આપ્યો છે, ગુરુ આપણને જ્ઞાન આપે છે, તો આપણે સશક્ત અને સુંદર અને સ્વસ્થ બનાવવાની જવાબદારી આપણે પોતે કાળજી રાખીને કરવું પડશે. તે માટે આપણે યોગ અભ્યાસ ડેલી કરવું જોઈએ. રોજ 10 મિનિટ 15 મિનિટ પ્રાણાયામ કરવું, આસન કરવું. ઉંમરના હિસાબે જેને આપણે તમે તો બધા બચ્ચા લોકો છો એટલે આરામથી કરી શકો. તો 1 કલાક તમે કમસે કમ પોતાના માટે સમય કાઢો તો તમારું ભણવામાં બી દિમાગ સારું રહેશે અને શરીર બી સ્વસ્થ બલવાન રહેશે. તો તમને કોઈ બીમારી જકડે નહીં. એ માટે તમારે યોગ અભ્યાસ બહુ જરૂરી છે કરવા માટે. આજે થોડા ઘણા મેં શીખવાડશું એ તમે